તો ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે શરૂ કરાશે અદ્યતન કંટ્રોલ રૂમ। આધુનિક સાધનોની સુવિધા સાથેનો છે આ નવો કંટ્રોલ રૂમ। તો આપણે જણાવી દઈએ કે વિશાળ એલઈડી સ્ક્રીન પર જોઈ શકાશે હવામાન અને રાજ્યની સ્થિતિ। તો એક સાથે 30થી વધુ કર્મચારીઓ અધિકારીઓ બેસી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। મીટિંગ માટે આ ખાસ કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે। તો આપ જોઈ શકો છો વિશાળ એલઈડી સ્ક્રીન જોવા માટે વીઆઈપી બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મુખ્યમંત્રીને હસ્તે ટૂંક જ સમયમાં આ કંટ્રોલ રૂમ જે છે તે ખુલ્લો મૂકવામાં આવશે। મુખ્યમંત્રીને હસ્તે ટૂંક જ સમયમાં કંટ્રોલ રૂમ જે છે તે ખુલ્લો મૂકવામાં આવશે। સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે આ અદ્યતન કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે। આધુનિક સાધનો અને સુવિધા સાથેનો આજે નવો કંટ્રોલ રૂમ છે તે બનાવવામાં આવ્યો છે। વિશાળ એલઈડી સ્ક્રીન જોઈ શકાશે હવામાન અને રાજ્યની પરિસ્થિતિનો પણ ત્યાંથી તાગ મેળવી શકાશે। એક સાથે 30થી વધુ કર્મચારીઓ અધિકારીઓ બેસી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મીટિંગ માટે આ ખાસ કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે। તો ટૂંક જ સમયમાં મુખ્યમંત્રીને હસ્તે આજે કંટ્રોલ રૂમ છે તે ખુલ્લો મૂકવામાં આવશે। વીઆઈપી બેઠક વ્યવસ્થા પણ જોવા મળી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ માહિતી મુખ્યમંત્રીને હસ્તે ટૂંક જ સમયમાં કંટ્રોલ રૂમ જે છે તે કાર્યરત કરવામાં આવશે। તો વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અડકટ જોડાઈ ગયા છે। જી સોનલ, જણાવશો કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે, ટૂંક જ સમયમાં મુખ્યમંત્રીને હસ્તે આ કંટ્રોલ રૂમ જે છે તે ખુલ્લો મૂકવામાં આવશે। જી મહત્વનું છે કે જે પ્રકારે આજે સવારથી જ આમ તો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતભરમાં જે વરસાદી માહોલ જામ્યો છે ને તેના પરિણામે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને સ્ટેટ ઇમરજન્સી સેન્ટર જે છે તેની જે ભૂમિકા છે તે આવા સમયમાં વધારે મહત્વની બનતી હોય છે। મહત્વનું છે કે એસીઓસી જે સેન્ટર છે તે ગાંધીનગર ખાતે આવેલું છે અને અહીંયા અદ્યતન જે કંટ્રોલ રૂમ છે તે હવે તૈયાર થઈ ચૂક્યો છે। આ કંટ્રોલ રૂમની કામગીરી છેલ્લા લગભગ એકાદ વર્ષથી ચાલી રહી હતી અને આખરે આ જે કંટ્રોલ રૂમ છે તે લગભગ તૈયારીઓ પૂર્ણ થવામાં છે। આ એક્સક્લુઝિવ જે કંટ્રોલ રૂમના દ્રશ્યો છે તે આપ ટીવી 13ની સ્ક્રીન પર જોઈ શકશો। અહીંયા જે એલઈડી સ્ક્રીન જે છે તે વિશાળ તૈયાર કરવામાં આવી છે। જોઈ શકાય છે કે આ વિશાળ એલઈડી સ્ક્રીન પર હવેથી જે જ્યારે આ કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન થશે, મહત્વનું છે કે મુખ્યમંત્રીના હસ્તે આ કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। ટૂંક જ સમયમાં એ પહેલાં આ કંટ્રોલ રૂમના જે દ્રશ્યો છે તે એક્સક્લુઝિવલી આપ જોઈ શકો છો ટીવી 13ની સ્ક્રીન પર। આ જે બેઠક વ્યવસ્થા છે કર્મચારીઓ માટેની તે પણ જોઈ શકાય છે। દરેક જિલ્લા વાઇઝ અત્યારે પણ જે કંટ્રોલ રૂમ કાર્યરત છે તેમાં જોઈ શકાય છે કે જે હોટલાઇન છે તે મૂકવામાં આવતી હોય છે। આ હોટલાઇન પર પ્રત્યેક જિલ્લાની માહિતી જે છે તે કર્મચારીઓ મેળવતા હોય છે આ જ પ્રકારે બેસીને। તો આ જે માહિતી છે તેના માટે થઈ અને અહીંયા જિલ્લા વાઇઝ જે હોટલાઇન્સ છે તે આપવામાં આવી છે। આ સમગ્ર બેઠક વ્યવસ્થા છે તે જોઈ શકાય છે। ત્યાં પણ એક અલગથી એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી છે કે જેથી કરીને જિલ્લા વાઇઝ જે કંઈ પણ ખબરો હોય તે પણ અહીંયા જોઈ શકાય, સ્ક્રીન પર એલઈડી સ્ક્રીન પર જોઈ શકાય। આ ઉપરાંત એક ખાસ વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જોઈ શકાય છે। આ બેઠક વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે કે જ્યાં આ પ્રકારે જે એલઈડી છે, જે કમ્પ્યુટર સ્ક્રીન છે તે મૂકવામાં આવી છે અને અહીંયા બેસીને આ જે કર્મચારીઓ અને અધિકારીઓ છે તે તમામ વિગતો લઈ શકશે। સાથે સાથે જ મહત્વનું છે કે જ્યારે વીઆઈપી મૂવમેન્ટ થતી હોય એટલે કે જ્યારે વરસાદનો ભાર વધી જતો હોય ત્યારે જે પ્રકારે આજે ખુદ મુખ્યમંત્રી સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચ્યા હતા તે જ પ્રકારે જ્યારે મુખ્યમંત્રી સહિતના નેતાઓ અહીંયા પહોંચે ત્યારે આ ખાસ વીઆઈપી બેઠક વ્યવસ્થા જે છે તે અહીં કરવામાં આવી છે। એટલે આ વીઆઈપી બેઠક વ્યવસ્થા ખાતે બેસી અને અહીંથી સીધી જે આ સ્ક્રીન છે તે જોઈ શકાય તે પ્રકારની વ્યવસ્થા જે છે તે ખાસ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે આ સમગ્ર કંટ્રોલ રૂમ જે છે તેના દ્રશ્યો ટોપ એંગલથી જોઈ શકાય છે કે જે આખો કંટ્રોલ રૂમ છે તે તૈયાર કરાયો છે ખાસ બેઠક વ્યવસ્થા સાથે। સંપૂર્ણપણે એસી વ્યવસ્થા છે, એસી કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત મહત્વનું છે કે જ્યારે પણ ઇમરજન્સી સર્જાતી હોય છે, વરસાદનો માહોલ હોય છે ત્યારે દરેક વખતે અહીંયા અધિકારીઓની મીટિંગ થતી હોય છે, મુખ્યમંત્રી પણ બેઠક લેતા હોય છે જે પ્રકારે આજે તેમણે બેઠક લીધી હતી। તો આ પ્રકારની બેઠક બોલાવવા માટે થઈને ખાસ કોન્ફરન્સ રૂમ પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે GSDMA સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી આ ખાસ
જે કોન્ફરન્સ રૂમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે ને કોન્ફરન્સ રૂમમાં પણ ખાસ જે LED સ્ક્રીન છે ટીવી છે તે મૂકવામાં આવ્યું છે અને આના પર તમામ જે માહિતી છે સમગ્ર રાજ્યની તે પણ નિહાળી શકાશે મિટિંગ દરમિયાન. આ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા જે છે તે આ આધુનિક સંપૂર્ણ AC વાતાનુકૂલિત જે આ કંટ્રોલ રૂમ છે ત્યાં કરવામાં આવી છે. આ જે કંટ્રોલ રૂમ છે તેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીના હસ્તે થવાનું છે તેવી જે વાત છે તે હાલ તબક્કે સામે આવી રહી છે અને મુખ્યમંત્રીના હસ્તે ટૂંક સમયમાં જ જે આધુનિક અને અદ્યતન સુવિધાઓથી સજ્જ જે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને તેમના હસ્તે તેને ખુલ્લો મૂકવામાં આવશે તેવી હાલના તબક્કે માહિતી મળી રહી છે. પણ સૌથી વધારે મહત્વનું છે કે રાજ્યની સુખાકારી માટે ચિંતિત સરકાર હવે જે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરનો કંટ્રોલ રૂમ છે તેને પણ આધુનિક વધુ સગવડયુક્ત બનાવી રહી છે કે જેથી કરીને તમામ જિલ્લાઓની અને સમગ્ર રાજ્યની જે માહિતી છે ત્યાંથી એકસાથે ઝડપથી એકત્રિત થઈ શકે. હોટલાઇન પણ મૂકવામાં આવી છે અહીંયા, સાથે સાથે જ વિશાળ LED સ્ક્રીન કે જેના પર રાજ્યના જિલ્લાઓની સ્થિતિની સાથે સાથે જ જે દ્રશ્યો હોય તે પણ જોઈ શકાશે અને સાથે સાથે જ હવામાનની સ્થિતિ કયા પ્રકારની છે એ તમામ વિગતો આ વિશાળ LED સ્ક્રીન પર જોઈ શકાશે. અને ખાસ કોન્ફરન્સ રૂમ પણ અહીં તૈયાર કરવામાં આવ્યો છે જેનું મુખ્યમંત્રીના હસ્તે ટૂંક સમયમાં જ ઉદ્ઘાટન કરાશે. જી સોનલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.